સાથે જોડાયા છે। કિંજલ, અત્યારે સુરતની રાજકીય પરિસ્થિતિને જો સમજવાનો પ્રયત્ન કરીએ તો આ રાજકીય પરિસ્થિતિ શું સૂચવે છે? શું એવું માની શકાય કે આવનારી થોડી મિનિટો બાદ, અમુક કલાકો બાદ સુરતના રાજકારણમાં ઇતિહાસ રચાશે? બિલકુલ કહી શકાય કે સુરતની જે બેઠક છે તે 3 વાગ્યા સુધીમાં બિનહરીફ થઈ શકે છે। 24 કલાકથી સુરતની બેઠક ઉપર હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે જોવા મળી રહ્યો છે, પરંતુ આ હાઈ વોલ્ટેજ ડ્રામાની શરૂઆત જ્યારે નિલેશ કુંભાણીએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ત્યારથી આ કેટલાક જે ઓપરેશનો હતા તે ચાલતા હતા અને કોંગ્રેસ એ જ કારણે છેલ્લા કેટલાય સમયથી વિરોધ પણ કરી રહી છે। ગઈકાલે પણ આપ જુઓ કે તેમણે હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની વાત પણ કરી છે, પરંતુ જ્યાં સુધી ઇલેક્શન પિટિશનની વાત હોય છે, હાઈકોર્ટ દ્વારા સીધી રીતે ઇન્ટરફિયર છે તે કરવામાં નથી આવતું। નિલેશ કુંભાણીનું ફોર્મ ડિસ્ક્વોલિફાય થયું અને ત્યારબાદ એક બાદ એક જેટલા પણ ઉમેદવારો હતા તે ફોર્મ છે તે પરત ખેંચી રહ્યા છે અને એવું માનવામાં આવી રહ્યું છે કે સુરતની અંદર લગભગ આ જે બેઠક છે તે બિનહરીફ થઈ જશે। મહત્વની વાત એ પણ છે કે સુરતમાંથી જે કેન્દ્રીય પ્રધાન હતા દર્શનાબેન જરદોશ તેમને બદલવામાં આવ્યા, તેમને બદલીને નવા ચહેરા તરીકે મુકેશ દલાલને સ્થાન આપવામાં આવ્યું। શહેરી બેઠક છે, શહેરી બેઠકમાં આ વખતે ભાજપે લીડ છે, લીડની વાત કરી હતી, 5 લાખની લીડની વાત કરી હતી, ત્યારે અત્યારે અનેક જે બેઠકો છે તે તેમની જો માર્જિનની વાત કરવામાં આવે તો 2.5 થી 3 લાખની વચ્ચે આ જે બેઠકો છે તે રોકાઈ રહી છે। કેટલીક જે બેઠકો એવી છે કે જ્યાં ટફ ફાઇટ, કે જેમ કે બનાસકાંઠામાં કહી શકો, ભરૂચમાં કહી શકો, સાબરકાંઠામાં કહી શકો, ત્યાં બેઠકો ટફ ફાઇટમાં આવે છે। તો તમામની વચ્ચે જે એક સરપ્રાઇઝ એલિમેન્ટ હોય છે તેની રીતે સુરતની અંદર આ એક બેઠક છે તેને બિનહરીફ થવા જઈ રહી છે। તેની સાથે બીજી એક સમાચાર એ પણ છે કે સૌરાષ્ટ્રની પણ એક બેઠક પર આ પ્રકારની કવાયત ચાલી રહી છે। 3 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્રની પણ એક લોકસભાની બેઠક એવી છે કે જ્યાંથી કોંગ્રેસના ઉમેદવાર પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી શકે છે। એટલે કે જ્યારે લોકસભાની ચૂંટણીની વાત કરવામાં આવે, 2024ની વાત કરવામાં આવે, હેટ્રિકની વાત કરવામાં આવે, ત્યારે ગુજરાતની અંદર પણ કેટલીક જે અવનવી વાતો છે, અવનવી રણનીતિ છે તે જોવા મળી રહી છે અને પહેલી વખત આ રણનીતિ હેઠળ પહેલી કોઈ લોકસભાની બેઠક છે કે જે બિનહરીફ થવાની છે। સામાન્ય રીતે જે ચૂંટણીની વાત કરવામાં આવે, ચૂંટણીનો મતલબ જ એ હોય છે કે લડીને જીતવું, પરંતુ સુરતની અંદર આ વ્યાખ્યા છે તે બદલાઈ રહી છે। સુરતમાં લડીને જીતવા કરતાં જે ફોર્મ છે તે વિડ્રોલ થઈ રહ્યા છે, જેના કારણે સુરત બેઠક પહેલી વખતે બિનહરીફ છે તે થવા જઈ રહી છે। બિલકુલ કિંજલ, ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપ આપી રહ્યા છો। એક તરફ સુરતની બેઠક પર નજર છે તો બીજી તરફ અમારા સંવાદદાતા વધુ એક બેઠક તરફ અત્યારે ઇશારો કરી રહ્યા છે। જોવાનું એ રહેશે કે 3 વાગ્યા સુધીમાં આખરે શું ઘટનાક્રમ સર્જાય છે। તો મહત્વપૂર્ણ જાણકારી મળી રહી છે। બીએસપી ઉમેદવાર પ્યારેલાલ ભારતી કોંગ્રેસના સંપર્કમાં હોવાની વાત સૂત્ર પાસેથી જાણવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા ગઈકાલથી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, બીજી બાજુ ભાજપ દ્વારા પણ સંપર્ક સાધવાનો પ્રયાસ થઈ રહ્યો છે।